નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલય દ્વારા શરૂ કરેલા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં તમારું હાર્દિક સ્વાગત છે. ઉષ્માગતિશાસ્ત્ર નામનું ચેપ્ટર આપણે પૂર્ણ કર્યું. એમાં છેલ્લો એક દાખલો ગણતી વખતે મુક્ત ઉર્જાનો ફેરફાર એનો જવાબ યોગ્ય નહોતો આવતો ને એના માટે એક કારણ જવાબદાર હતું કે આપણે જે મૂલ્યો લખ્યા હતા એન્ટ્રોપીના ફેરફારના એ આપણે કિલો જૂલમાં લખેલા હતા. ખરેખર એ મૂલ્યો આપણને જૂલમાં આપેલા હતા એટલે આપણો જવાબ નહોતો આવતો. એટલે રીત એની એ જ છે, એ જ સૂત્ર પ્રમાણે તમારો દાખલો ગણવાનો. જૂલમાં મૂલ્યો આપેલા હોત તો આપણો જવાબ આવી જાય. આજે આપણે નવું એક ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ. એ તમારો જે પાર્ટ 2 છે એ પાર્ટ 2 ની અંદર રહેલું પહેલું ચેપ્ટર એ છે રેડોક્સ પ્રક્રિયા. એટલે ચેપ્ટર નંબર 8. પહેલા પાર્ટની અંદર રાસાયણિક સંતુલન નામનું ચેપ્ટર જે ખૂબ જ અગત્યનું છે. ટૂંક જ સમયની અંદર તમે સ્કૂલે આવવાના છો એટલે એ દરમિયાન આપણે સંતુલન નામનું ચેપ્ટર શરૂ કરીશું. અત્યારે નાનું એવું ચેપ્ટર અને ખૂબ જ અગત્યનું ચેપ્ટર રેડોક્સ પ્રક્રિયા આપણે શરૂ કરીએ છીએ. તો રેડોક્સ પ્રક્રિયા એટલે પહેલો તો પ્રશ્ન આવે કે રેડોક્સ પ્રક્રિયા કોને કહેવાય? તો કે જે રાસાયણિક પ્રક્રિયાની અંદર રિડક્શન અને ઓક્સિડેશન બે પ્રક્રિયા થતી હોય. જે રાસાયણિક પ્રક્રિયાની અંદર ઓક્સિડેશન અને રિડક્શન આવી બે પ્રક્રિયા થતી હોય જેને આપણે રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. ટૂંકમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એક ઓક્સિડેશનની પ્રક્રિયા અને એક રિડક્શનની પ્રક્રિયા થતી હોય અને બેનો સરવાળો કરીએ જે આપણને કુલ પ્રક્રિયા મળે એને આપણે રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. તો જે રાસાયણિક પ્રક્રિયાની અંદર ઓક્સિડેશન અને રિડક્શન એમ બંને પ્રક્રિયા થતી હોય તેવી પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહેવાય. ટૂંકમાં દરેક રાસાયણિક પ્રક્રિયા એ રેડોક્સ પ્રક્રિયા છે. દરેક રાસાયણિક પ્રક્રિયા એ રેડોક્સ પ્રક્રિયા છે. એનો અર્થ કે ઓક્સિડેશન અને રિડક્શન આ બે પ્રક્રિયાઓ એક સાથે પ્રક્રિયામાં સંકળાયેલી હોય. અથવા બીજા શબ્દોમાં કહેવું હોય તો રેડોક્સ પ્રક્રિયા કોને કહેવાય? તો કે જે રાસાયણિક પ્રક્રિયાની અંદર ભાગ લેતા પ્રક્રિયકોના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય, જે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકોના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય તેવી રાસાયણિક પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. ટૂંકમાં ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ બંને એક સાથે થતી હોય. એવી કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા નથી કે જ્યાં માત્ર ઓક્સિડેશનની જ પ્રક્રિયા સંકળાયેલી હોય અથવા જ્યાં માત્ર રિડક્શનની જ પ્રક્રિયા સંકળાયેલી હોય. દરેક રાસાયણિક પ્રક્રિયાની અંદર આ બે પ્રક્રિયાઓ સાથે થતી હોય છે. ઓક્સિડેશન પણ થાય, રિડક્શન પણ થાય. તો ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા જ્યાં સંકળાયેલી હોય એવી પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહેવાય. અથવા તો જે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકોના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય એવી પ્રક્રિયાને આપણે રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખીશું. તો પ્રશ્ન એ થાય કે ઓક્સિડેશન આંકમાં ફેરફાર એટલે શું? તો પહેલા આપણે ઓક્સિડેશન આંકની વાત કરીએ કે ઓક્સિડેશન આંક એટલે શું? તો આગળ આવો પ્રશ્ન આવવાનો જ છે કે ઓક્સિડેશન આંક એટલે શું? ઓક્સિડેશન આંક ગણતરી માટેના નિયમો. તો અત્યારે આપણે ખાલી વ્યાખ્યા કહી દઈએ કે ઓક્સિડેશન આંક એટલે શું? તો ઓક્સિડેશન આંક એટલે
રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અણુ, પરમાણુ કે આયનને ગુમાવેલા કે મેળવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અણુ, પરમાણુ કે આયન એને ગુમાવેલા કે મેળવેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને તેનો ઓક્સિડેશન કહેવાય. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અણુ, પરમાણુ કે આયનને ગુમાવેલા કે મેળવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે એનો ઓક્સિડેશન. તો પહેલા આપણે વાત કરીએ કે ઓક્સિડેશન પ્રક્રિયા કોને કહેવાય. ઓક્સિડેશન પ્રક્રિયા તો કે જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોઈ પ્રક્રિયકમાંથી ઓક્સિજન અથવા વિદ્યુત ઋણમય તત્વ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોઈ પ્રક્રિયકની અંદર ઓક્સિજન અથવા વિદ્યુત ઋણમય તત્વ ઉમેરાય અથવા એ પ્રક્રિયકમાંથી હાઇડ્રોજન અથવા વિદ્યુત ધનમય તત્વ દૂર થાય એવી પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. તો કે જે પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકમાં ઓક્સિજન અથવા વિદ્યુત ઋણમય તત્વ ઉમેરાય જે પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકની અંદર ઓક્સિજન અથવા તો વિદ્યુત ઋણમય તત્વ ઉમેરાય અથવા ઈ પ્રક્રિયકમાંથી હાઇડ્રોજન અથવા વિદ્યુત ધનમય તત્વ દૂર થાય તેવી પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકમાં ઓક્સિજન અથવા વિદ્યુત ઋણમય તત્વો ઉમેરાય અથવા પ્રક્રિયકમાંથી હાઇડ્રોજન અથવા વિદ્યુત ધનમય તત્વો દૂર થાય એવી પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. દાખલા તરીકે હું અહીંયા સમીકરણ લખો કોઈ મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન આ બે વચ્ચે પ્રક્રિયા થાય એટલે એની અંદરથી મેગ્નેશિયમ ઓક્સાઇડ બને. સમીકરણને સંતુલિત કરીએ અહીંયા 1/2 મૂકી દઈએ અથવા તો અહીંયા 2 મૂકી દઈએ તો આ પ્રક્રિયાની અંદર મેગ્નેશિયમમાં ઓક્સિજન ઉમેરાય છે અને મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. તો મેગ્નેશિયમમાં ઓક્સિજનનો ઉમેરો થયો એનો અર્થ કે મેગ્નેશિયમનું મેગ્નેશિયમ ઓક્સાઇડમાં ઓક્સિડેશન થયું. તો એનો અર્થ એવો થયો કે ઓક્સિજનની અંદર વિદ્યુત ધનમય તત્વ ઉમેરાણું આમાં ઋણમય તત્વ ઉમેરાણું એટલે આપણે એનું ઓક્સિડેશન કીધું. તો સામે ઓક્સિજનમાં વિદ્યુત ધનમય તત્વ ઉમેરાણું એટલે એનું રિડક્શન થયું કહેવાય. તો રિડક્શન પ્રક્રિયાની વ્યાખ્યા આનાથી ઉલટી છે. તો અહીંયા મેગ્નેશિયમમાંથી મેગ્નેશિયમ ઓક્સાઇડ બન્યો તો મેગ્નેશિયમમાં ઓક્સિજન ઉમેરાયો એટલે મેગ્નેશિયમનું મેગ્નેશિયમ ઓક્સાઇડમાં ઓક્સિડેશન થયું.
એ જ રીતે સલ્ફર, એમાં ઓક્સિજન ઉમેરાય, સલ્ફર ડાયોક્સાઇડ બને, તો સલ્ફરનું સલ્ફર ડાયોક્સાઇડમાં ઓક્સિડેશન થયું. કાર્બન ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે, કાર્બન ડાયોક્સાઇડ બને, કાર્બનમાં ઓક્સિજન ઉમેરાણો, કાર્બન ડાયોક્સાઇડ બન્યો, કાર્બનનું ઓક્સિડેશન થયું. તો ટૂંકમાં જ્યારે ઓક્સિજન અથવા તો વિદ્યુત ઋણમય તત્વ ઉમેરાતું હોય એવી પ્રક્રિયાને આપણે ઓક્સિડેશન પ્રક્રિયા તરીકે ઓળખીશું. અથવા એવું પણ કહેવાય કે પ્રક્રિયકમાંથી હાઇડ્રોજન અથવા વિદ્યુત ઋણમય તત્વ દૂર થાય તો પણ એવી પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. આ તો બધી ઓક્સિજન ઉમેરાવાની પ્રક્રિયા હતી, પણ ક્યારેક આવું આપેલું હોય કે મેગ્નેશિયમ પ્લસ ફ્લોરિન, તો એમાંથી બને MgF2. તો મેગ્નેશિયમની અંદર વિદ્યુત ઋણમય તત્વ ફ્લોરિન ઈ ઉમેરાણું, તો મેગ્નેશિયમમાં વિદ્યુત ઋણમય તત્વ ઉમેરાઈને મેગ્નેશિયમ ક્લોરાઇડ બન્યો, એનો અર્થ કે મેગ્નેશિયમનું ઓક્સિડેશન થયું. એ જ રીતે MgCl2, તો આમાં મેગ્નેશિયમમાં ક્લોરીન ઉમેરાયો, મેગ્નેશિયમ ક્લોરાઇડ બને, તો મેગ્નેશિયમની અંદર પણ વધારે વિદ્યુત ઋણમય અથવા વિદ્યુત ઋણમય તત્વ ક્લોરીન ઉમેરાણું, એટલે મેગ્નેશિયમનું મેગ્નેશિયમ ક્લોરાઇડમાં ઓક્સિડેશન થયું. તો આ પ્રક્રિયાની અંદર વિદ્યુત ઋણમય તત્વ ઉમેરાણા, જ્યારે આની અંદર ઓક્સિજન નામનું તત્વ ઉમેરાણું. પણ માની લો કે આવી પ્રક્રિયા આથી હોય 2K4FeCl6 પ્લસ H2O2 અને આની અંદરથી બને 2K3FeCl6 અને KOH. આવી પ્રક્રિયા આવી છે. તો આ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન શું થયું? તો કે આની અંદર પોટેશિયમના 4 ગુણ્યા 8 પરમાણુઓ હતા. હવે જ્યારે રાસાયણિક પ્રક્રિયા થઈ ત્યારે એની અંદર પોટેશિયમના 6 પરમાણુઓ રહ્યા. એટલે આમાંથી પોટેશિયમના પરમાણુ એટલે પોટેશિયમ આયન, ધન આયન આમાંથી દૂર થયો. તો આનું આની અંદર જ્યારે રૂપાંતરણ થયું ત્યારે આમાંથી ધન આયન દૂર થયો, તો વિદ્યુત ધનમય તત્વ દૂર થાય. એનો અર્થ કે K4FeCl6 નું K3FeCl6 માં રૂપાંતરણ થયું ત્યારે એમાંથી વિદ્યુત ધનમય તત્વ દૂર થયું. એટલે આ K4FeCl6 નું શું થયું? તો કે આનું ઓક્સિડેશન થયું. તો જ્યારે કોઈ રાસાયણિક પ્રક્રિયા થતી હોય ત્યારે એમાં બે પ્રક્રિયાઓ સંકળાયેલી હોય. તો મેગ્નેશિયમનું મેગ્નેશિયમ ઓક્સાઇડમાં ઓક્સિડેશન થયું, તો સામે ઓક્સિજનનું મેગ્નેશિયમ ઓક્સાઇડમાં રિડક્શન થયું. આમાં પણ ઓક્સિજનનું કાર્બન ડાયોક્સાઇડમાં રિડક્શન થયું. આમાં ઓક્સિજનનું સલ્ફર ડાયોક્સાઇડમાં રિડક્શન થયું. એ જ રીતે આમાં ફ્લોરિનનું મેગ્નેશિયમ ક્લોરાઇડમાં રિડક્શન થયું. આમાં ક્લોરીનનું મેગ્નેશિયમ ક્લોરાઇડમાં રિડક્શન થયું. જ્યાં ઓક્સિડેશન પ્રક્રિયા હોય ત્યાં રિડક્શન પ્રક્રિયા થતી જ હોય, અને એટલે જ આપણે દરેક રાસાયણિક પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. તો ઓક્સિડેશન પ્રક્રિયા તમને ખબર પડી ગઈ. પ્રક્રિયકમાં ઓક્સિજન અથવા તો વિદ્યુત ઋણમય તત્વ ઉમેરાય અથવા હાઇડ્રોજન કે વિદ્યુત ધનમય તત્વ દૂર થાય, એવી બધી પ્રક્રિયાને આપણે ઓક્સિડેશન પ્રક્રિયા કહીશું. હવે રિડક્શન પ્રક્રિયા તો એની વ્યાખ્યા લખતો નથી, અહીંયા જે ઓક્સિડેશન ની આપેલી છે એ જ પ્રમાણે પણ શેડ્યુલ 2 રિડક્શન પ્રક્રિયા. તો કે જે પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકમાં હાઇડ્રોજન અથવા વિદ્યુત ધનમય તત્વ ઉમેરાય, જેમાં દૂર થતું એના બદલે હવે ઉમેરાય, અથવા તો ઓક્સિજન કે વિદ્યુત ઋણમય તત્વ એની અંદરથી દૂર થાય. તો જે પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકમાં ઓક્સિજન અથવા વિદ્યુત ઋણમય તત્વ દૂર થાય અથવા હાઇડ્રોજન અથવા વિદ્યુત ધનમય તત્વ ઉમેરાય, એવી પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહેવાય. દાખલા તરીકે
આવી પ્રક્રિયા આપણને આપેલી છે HgO, એમાંથી Hg + O2. સમીકરણને બેલેન્સ કરીએ, બે ઓક્સિજન છે, અહીંયા ઓક્સિજન એક, અહીંયા બગડો, અહીંયા બગડો. તો આ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આ પ્રક્રિયક જે છે ઈ પ્રક્રિયકમાં ઓક્સિજન હતો, પણ જ્યારે રાસાયણિક પ્રક્રિયા થઈ ત્યારે ઓક્સિજન એમાંથી દૂર થઈ ગયો. તો ઓક્સિજન અથવા વિદ્યુત ઋણમય તત્વ દૂર થાય તો આમાંથી ઓક્સિજન દૂર થઈ ગયો એટલે HgO નું Hg ની અંદર શું થયું? રિડક્શન થયું. જ્યારે ઈ જ HgO નું O2 માં ઓક્સિડેશન થયું. તો અહીંયા HgO માં રહેલો ઓક્સિજન દૂર થાય છે એટલે HgO નું O2 ની અંદર HgO નું Hg ની અંદર શું થયું? રિડક્શન થયું. ઓક્સિજન દૂર થઈ ગયો એટલે HgO નું શું થયું? રિડક્શન. HgO માંથી Hg બન્યો એટલે આમાંથી આ Hg બન્યો, આમાં Hg નો ઓક્સિડેશન આંક +2 છે, આમાં Hg નો ઓક્સિડેશન આંક 0 છે. તો 2 માંથી 0 ઈ એનું રિડક્શન થયું. જ્યારે આમાં 2 માંથી ઓક્સિજન નો -2 એમાંથી 0 એનું ઓક્સિડેશન થયું. જે આપણે ઓક્સિડેશન આંકના આધારે આગળ નક્કી કરીએ છીએ. અત્યારે ખાલી હાઇડ્રોજન કે ઓક્સિજન અથવા તો વિદ્યુત ધનમય કે વિદ્યુત ઋણમય તત્વના અનુસંધાને વાત કરીએ છીએ. એ જ રીતે FeCl3 NaHCl H2 સાથે પ્રક્રિયા કરીએ તો FeCl3 ની H2 સાથે પ્રક્રિયા કરીએ એટલે એ પ્રક્રિયા દરમિયાન FeCl2 બને છે અને HCl બને છે. અહીંયા બગડો, ક્લોરીન 4 થઈ ગયા, અહીંયા બગડો, અહીંયા બગડો. તો આ પ્રક્રિયામાં શું થયું? તો કે FeCl3 હતો, એમાંથી FeCl2 બન્યું. તો આમાં વિદ્યુત ઋણમય તત્વ પરમાણુઓની સંખ્યા 3 હતી, એમાં ક્લોરીન 1 છે. તો વિદ્યુત ઋણમય તત્વ દૂર થયું એટલે FeCl3 નું FeCl2 ની અંદર રિડક્શન થયું. તો એનો અર્થ એવો થયો કે H2 નું HCl ની અંદર ઓક્સિડેશન થયું. સમજાય છે હું કહું? આ પ્રક્રિયામાં શું થયું કે FeCl3 માંથી FeCl2 બન્યો. તો FeCl3 નામના પ્રક્રિયકમાંથી વિદ્યુત ઋણમય તત્વ દૂર થઈ ગયું. ઉમેરાય તો ઓક્સિડેશન છે, પણ દૂર થાય તો રિડક્શન. તો FeCl3 નું FeCl2 માં રિડક્શન થયું, જ્યારે H2 નું HCl માં ઓક્સિડેશન થયું. એ જ રીતે આવી પ્રક્રિયા આપી છે CH2 ડબલ બંધ CH2 NiOH2 સાથે પ્રક્રિયા કરો એટલે બને CH3. તો આ રાસાયણિક પ્રક્રિયામાં આની અંદર હાઇડ્રોજન ઉમેરાયો છે. તો CH2 એની અંદર હાઇડ્રોજનનો ઉમેરો થયો. તો હાઇડ્રોજન અથવા તો વિદ્યુત ધનમય તત્વ ઉમેરાય એને રિડક્શન કહેવાય. તો આનું ઇથિન નું ઇથેન ની અંદર રિડક્શન થયું. ઇથિન નું ઇથેન માં રિડક્શન, જ્યારે હાઇડ્રોજન નું ઓક્સિડેશન થયું. તો આવી રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા આપણે ઓક્સિડેશન કે રિડક્શન એ હાઇડ્રોજન કે ઓક્સિજન ઉમેરાવાના અનુસંધાને અથવા વિદ્યુત ધનમય કે વિદ્યુત ઋણમય તત્વ ઉમેરાવાના કે દૂર થવાના અનુસંધાને સમજાવી શકીએ. ટૂંકમાં દરેક રાસાયણિક પ્રક્રિયા એ રેડોક્સ પ્રક્રિયા હોય અને એની અંદર ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ સંકળાયેલી જ હોય. પણ માની લો કે આવી કોઈ પ્રક્રિયા આવી છે Na+H2 NaH2. હવે તરત જ આપણે કહીશું કે સોડિયમમાં હાઇડ્રોજન ઉમેરાયો. સોડિયમમાં હાઇડ્રોજન ઉમેરાયો
હવે હાઇડ્રોજન અથવા વિદ્યુત ધનમય તત્વો ઉમેરાય તો એનો અર્થ એવો થયો કે સોડિયમનું રિડક્શન થયું. સોડિયમમાં હાઇડ્રોજન ઉમેરાયો એટલે સોડિયમનું રિડક્શન થયું. પણ આ સાચું નથી. અહીંયા જ્યારે આપણે વાત કરતા હોય ત્યારે આપણે વિદ્યુત ઋણતાના અનુસંધાને એની વાત કરવી જોઈએ કે ભાઈ સોડિયમ એના કરતા હાઇડ્રોજન આની વિદ્યુત ઋણતા વધુ છે એટલે આ વધુ વિદ્યુત ઋણ છે, આ ઓછો વિદ્યુત ઋણ છે. તો જ્યારે પ્રક્રિયા થઈ ત્યારે સોડિયમની અંદર હાઇડ્રોજન નામનું વધારે વિદ્યુત ઋણમય તત્વ એની અંદર ઉમેરાય. એનો અર્થ કે સોડિયમનું NaH2 ની અંદર ઓક્સિડેશન થયું. સોડિયમનું NaH2 ની અંદર ઓક્સિડેશન થયું, જ્યારે હાઇડ્રોજનનું NaH2 ની અંદર રિડક્શન થયું. તો દરેક રાસાયણિક પ્રક્રિયાને હાઇડ્રોજન ઉમેરાવા કે ઓક્સિજન દૂર થવાના અનુસંધાને આપણે સમજાવી શકતા નથી. તો ત્યાં ફરજિયાત આપણે ઓક્સિડેશન આંકનો ઉપયોગ કરીએ છીએ. તો ઓક્સિડેશન આંકનો ઉપયોગ કરી અને આપણે એ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોનું ઓક્સિડેશન થાય છે અને કોનું રિડક્શન એ આપણે સમજાવી શકીએ. કોઈ પણ તત્વ હોય તો એ તત્વનો ઓક્સિડેશન આંક હંમેશા શૂન્ય હોય. કોઈ પણ સમપરમાણવીય અણુ હોય, H2 છે, Cl2 છે, N2 છે, O2 છે, તો એનો ટોટલ ઓક્સિડેશન આંક એ પણ 0 હોય. જે તે તત્વનો અથવા પરમાણુનો ઓક્સિડેશન આંક શૂન્ય સ્વીકારેલો છે અને સમપરમાણવીય અણુ હોય, દ્વિપરમાણવીય અણુ H2 O2 Cl2 N2, તો એનો ટોટલ ઓક્સિડેશન આંક 0 છે. હવે આ રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે સોડિયમ એ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરી અને સોડિયમ હાઇડ્રાઇડ બનાવે છે, જેમાં સોડિયમનો ઓક્સિડેશન આંક +1 છે. સોરી, NaH બનાવે છો મિત્રો, એટલે અહીંયા 2 મૂકી દઈએ, અહીંયા 2. સોડિયમનો ઓક્સિડેશન આંક +1 છે, જ્યારે હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક -1 છે. તો સોડિયમનો ઓક્સિડેશન આંક 0 માંથી +1 થયો છે. તો ઓક્સિડેશન આંક વધવાની જે પ્રક્રિયા છે એને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. ઓક્સિડેશન આંક વધવાની જે પ્રક્રિયા છે એને ઓક્સિડેશન કહીશું. હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક 0 માંથી -1 થાય છે તો ઓક્સિડેશન આંક ઘટ્યો છે. તો ઓક્સિડેશન આંક ઘટવાની જે પ્રક્રિયા છે એને આપણે રિડક્શન કહીશું. તો બધી રાસાયણિક પ્રક્રિયાઓને આપણે હાઇડ્રોજન કે ઓક્સિજન ઉમેરાવાના અનુસંધાને ઓક્સિડેશન કે રિડક્શન વડે સમજાવી શકતા નથી. ત્યાં ફરજિયાત આપણે ઓક્સિડેશન આંક એનો સહારો લેવો પડે છે અને ઓક્સિડેશન આંકના આધારે આપણે કયા પ્રક્રિયકનું ઓક્સિડેશન અને કયા પ્રક્રિયકનું રિડક્શન થાય છે એ આપણે સમજાવી શકીએ, જે આપણે આગળ જોવાના છીએ. તો હવે પછી આપણે જે વાત કરીએ છીએ એની અંદર ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા કોને કહેવાય? દાખલા તરીકે આ રાસાયણિક પ્રક્રિયા આપણે કરીએ જેમાં સોડિયમનું ઓક્સિડેશન આંક 0 માંથી +1 થયો એટલે એનું ઓક્સિડેશન થયું. તો જેનું ઓક્સિડેશન થતું હોય, જેનું પોતાનું ઓક્સિડેશન થાય પણ એ અન્ય પદાર્થનું રિડક્શન કરે, એટલે જેનું પોતાનું ઓક્સિડેશન થાય એને કહેવાય રિડક્શન કરતા. અને રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જેનું રિડક્શન થાય, હાઇડ્રોજનનું રિડક્શન થાય છે માટે હાઇડ્રોજનને કહીશું ઓક્સિડેશન કરતા. તો હવે આપણે વાત કરીએ છીએ ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતાની.
ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા એટલે શું? તો કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જે પ્રક્રિયક અથવા સંયોજનમાં રહેલો પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે તેનું ઓક્સિડેશન થયું કહેવાય. એનું પોતાનું ઓક્સિડેશન થયું કહેવાય, પરંતુ તે અન્ય પદાર્થનું રિડક્શન કરે એનું પોતાનું ઓક્સિડેશન થાય પણ અન્યનું રિડક્શન કરે, તેથી તેને રિડક્શન કરતા કહેવાય છે. તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જેનું ઓક્સિડેશન થાય અથવા જે ઇલેક્ટ્રોન ગુમાવે એનું ઓક્સિડેશન થયું કહેવાય. એટલે એનું પોતાનું ઓક્સિડેશન થાય પણ અન્યનું રિડક્શન કરે, અને અન્યનું રિડક્શન કરે માટે આને રિડક્શન કરતા કહેવાય. ઓક્સિડેશન કરતા તો કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જે પ્રક્રિયક ઇલેક્ટ્રોન સ્વીકારે, તો ઇલેક્ટ્રોન સ્વીકારવાની જે પ્રક્રિયા રહી એને રિડક્શન કહેવાય. એટલે એનું પોતાનું રિડક્શન થયું પણ અન્યનું ઓક્સિડેશન કરે અને પરિણામે એને ઓક્સિડેશન કરતા કહેવાય. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જે પ્રક્રિયક ઇલેક્ટ્રોન ગુમાવે એનું ઓક્સિડેશન થયું કહેવાય, એને કહેવાય રિડક્શન કરતા. અને રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જે ઇલેક્ટ્રોન મેળવે એનું રિડક્શન થયું કહેવાય, એને કહેવાય ઓક્સિડેશન કરતા. દાખલા તરીકે સોડિયમ અને ક્લોરીન આ બે વચ્ચેની રાસાયણિક પ્રક્રિયા આપણે લઈ લઈએ તો એની અંદરથી બને છે સોડિયમ ક્લોરાઇડ. સમીકરણને બેલેન્સ કરીએ આ પ્રમાણે. તો અહીંયા રાસાયણિક પ્રક્રિયામાં કોનું ઓક્સિડેશન થાય છે અને કોનું રિડક્શન? તો સોડિયમમાં વધારે વિદ્યુત ઋણમાં ક્લોરીન ઉમેરાય છે એટલે સોડિયમનું ઓક્સિડેશન થાય. પણ હવે આપણે વધારે વિદ્યુત ઋણમાં કે ઓક્સિજન કે હાઇડ્રોજન ઉમેરવાના અનુસંધાને નહીં પણ ઓક્સિડેશન આંકના અનુસંધાને વાત કરીએ તો કોઈ પણ તત્વનો ઓક્સિડેશન આંક 0, દ્વિપરમાણુય અણુ હોય તો એનો ઓક્સિડેશન આંક પણ 0. આ સંયોજનમાં સોડિયમનો ઓક્સિડેશન આંક +1 છે, જ્યારે ક્લોરીનનો ઓક્સિડેશન આંક -1 છે. કોઈ પણ સંયોજનમાં રહેલા બધા જ તત્વોના ઓક્સિડેશન આંકનો સરવાળો 0 થાય. હવે જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે શું થાય? તો કે સોડિયમનો પરમાણુ એક ઇલેક્ટ્રોન ગુમાવી અને સોડિયમ પ્લસ બનાવે. પણ પ્રક્રિયાના સંતુલિત સમીકરણમાં 2 સોડિયમ છે તો 2 સોડિયમ એ 2 ઇલેક્ટ્રોન ગુમાવી અને 2 સોડિયમ આયન બનાવે. એટલે આ પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. હવે ક્લોરીનનો પરમાણુ એક ઇલેક્ટ્રોન મેળવે એટલે એમાંથી Cl- આયન બને. પણ આવા તો સંતુલિત સમીકરણમાં 2 ક્લોરીન છે તો 2 ક્લોરીન 2 ઇલેક્ટ્રોન મેળવી અને 2Cl- આયન બનાવે. તો આ પ્રક્રિયાને રિડક્શન કહેવાય. કેમ? તો કે સોડિયમ જેનો ઓક્સિડેશન આંક 0 માંથી +1 થાય છે, ઇલેક્ટ્રોન ગુમાવવાની પ્રક્રિયા છે,
ઓક્સિડેશન છે. ક્લોરીન ઇલેક્ટ્રોન સ્વીકારીને ઋણ આયન બનાવે છે. ઇલેક્ટ્રોન સ્વીકારવાની પ્રક્રિયા છે રિડક્શન છે. અને આ બેનો હું સરવાળો કરું એટલે મને રેડોક્સ પ્રક્રિયા મળે. તો કે 2Na 2Cl એટલે Cl2 બે ઇલેક્ટ્રોન સામસામે કેન્સલ. એમાંથી બને 2Na પ્લસ 2Cl માઈનસ એટલે કે 2NaCl. તો આ પ્રમાણે રાસાયણિક પ્રક્રિયામાં એકનું ઓક્સિડેશન થાય બીજાનું રિડક્શન થતું હોય તો જેનું ઓક્સિડેશન થાય એને કહેવાય રિડક્શન કરતા, જેનું રિડક્શન થાય એને કહેવાય ઓક્સિડેશન કરતા. તો સોડિયમનું ઓક્સિડેશન થાય છે માટે સોડિયમ એ આ પ્રક્રિયામાં રિડક્શન કરતા છે. જ્યારે ક્લોરીનનું રિડક્શન થાય છે 0 માંથી -1 ઓક્સિડેશન આંક ઘટે છે માટે ક્લોરીનનું રિડક્શન થયું એને કહેવાય ઓક્સિડેશન કરતા. એ જ રીતે માની લો કે સોડિયમ સલ્ફાઇડ બને છે, સોડિયમ પ્લસ સલ્ફર એમાંથી બને છે Na2S સોડિયમ સલ્ફાઇડ બને છે. તો એ સોડિયમ સલ્ફાઇડ બનવાની જે પ્રક્રિયા છે ઈ પ્રક્રિયામાં સોડિયમ એનો ઓક્સિડેશન આંક 0, આ પણ તત્વ છે એનો ઓક્સિડેશન આંક પણ 0. હવે સંયોજન બન્યું ત્યારે એમાં સોડિયમ માંથી સોડિયમ પ્લસ બને એટલે સોડિયમનો ઓક્સિડેશન આંક +1 પણ બે સોડિયમ છે એટલે +2 થશે. એટલે આપણે તો એક જ તત્વનો ઓક્સિડેશન આંક કહીશું તો સામે સલ્ફરનો ઓક્સિડેશન આંક થશે -2. તો અહીંયા રાસાયણિક પ્રક્રિયાની અંદર સોડિયમ માંથી સોડિયમ પ્લસ બને છે, ઓક્સિડેશન થાય માટે સોડિયમને કહીશું રિડક્શન કરતા. સલ્ફર 0 માંથી -2 ઓક્સિડેશન આંકમાં ઘટાડો થયો તો એનું રિડક્શન થયું પણ સલ્ફરને કહીશું ઓક્સિડેશન કરતા. તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જે પરમાણુનો ઓક્સિડેશન આંક વધે એનું ઓક્સિડેશન થયું કહેવાય. ટૂંકમાં ઓક્સિડેશન આંકમાં વધારો થવાની પ્રક્રિયા એટલે ઓક્સિડેશન, જ્યારે ઓક્સિડેશન આંકમાં ઘટાડો થવાની પ્રક્રિયા એટલે રિડક્શન. તો જેનું ઓક્સિડેશન થાય એને કહેવાય રિડક્શન કરતા, જેનું રિડક્શન થાય એને કહીશું ઓક્સિડેશન કરતા. એ જ પ્રમાણે હવે આની અંદર સંકળાયેલી રાસાયણિક પ્રક્રિયાની મારે વાત કરવી હોય તો સોડિયમનો પરમાણુ એક ઇલેક્ટ્રોન ગુમાવી સોડિયમ પ્લસ બનાવે પણ આવા બે સોડિયમ છે તો બે ઇલેક્ટ્રોન ગુમાવે. સલ્ફરનો પરમાણુ જે બે ઇલેક્ટ્રોન મેળવી અને S-2 બનાવે તો આ ઓક્સિડેશન છે, આ રિડક્શન છે અને બેનો સરવાળો કરીએ એટલે રેડોક્સ પ્રક્રિયા મળે. તો બે ઇલેક્ટ્રોન કેન્સલ તો 2Na પ્લસ સલ્ફર એમાંથી બને 2Na પ્લસ S-2 અને બે ભેગા મળી અને સોડિયમ સલ્ફાઇડની રચના કરે. ક્લિયર? તો આ પ્રમાણે દરેક રાસાયણિક પ્રક્રિયામાં આવી ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ સંકળાયેલી હોય અને એ બેના સરવાળાથી મળતી સંપૂર્ણ પ્રક્રિયા જેને આપણે રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખીશું. હવે તમે 10મા ધોરણની અંદર ભણીને આવ્યા છો એવા એક ટોપિકની ચર્ચા કરી લઈએ. સક્રિયતા શ્રેણી. બધી જ ધાતુઓની સક્રિયતા એક સરખી હોતી નથી. જુદી જુદી ધાતુઓની સક્રિયતા જુદી જુદી હોય છે.
એટલે આ બધી જ ધાતુઓની સક્રિયતાનું મૂલ્ય એકબીજાની સાપેક્ષમાં નક્કી કરવું છે. તો આ જુદી જુદી ધાતુઓની સક્રિયતા હાઇડ્રોજનની સાપેક્ષે નક્કી કરવામાં આવે છે, કારણ કે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન ગુમાવવાની કે ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિનું મૂલ્ય શૂન્ય સ્વીકાર્યું છે. એટલે હાઇડ્રોજનની સરખામણીએ આપણે જુદી જુદી ધાતુઓની સક્રિયતા નક્કી કરી છે. તો સક્રિયતા શ્રેણીની અંદર આપણે આવી વાત કરી હતી કે જ્યારે ભાઈ ઓછી સક્રિય ધાતુના દ્રાવણમાં વધુ સક્રિય ધાતુ ઉમેરવામાં આવે, જ્યારે ઓછી સક્રિય ધાતુના દ્રાવણમાં વધુ સક્રિય ધાતુ ઉમેરવામાં આવે ત્યારે વધુ સક્રિય ધાતુ એ ઓછી સક્રિય ધાતુના દ્રાવણમાં રહેલી ધાતુનું રિડક્શન કરે. ઓછી સક્રિય ધાતુના દ્રાવણમાં જ્યારે વધુ સક્રિય ધાતુ ઉમેરવામાં આવે ત્યારે વધુ સક્રિય ધાતુ એ ઓછી સક્રિય ધાતુના દ્રાવણમાંથી ધાતુનું વિસ્થાપન કરે. ટૂંકમાં આવા જુદા જુદા ધાતુના દ્રાવણોની અંદર વધુ સક્રિય ધાતુઓ ઉમેરી અને વિસ્થાપન પ્રક્રિયાઓના આધારે આપણે ધાતુઓની સક્રિયતા નક્કી કરી. દાખલા તરીકે CuSO4 નું દ્રાવણ છે અને CuSO4 ના દ્રાવણની અંદર, કારણ કે કોપર નામની ધાતુ એ ઓછી સક્રિય ધાતુ છે, એટલે એના દ્રાવણની અંદર વારાફરતી જુદી જુદી સક્રિય ધાતુના સળિયા એની અંદર ડુબાડવામાં આવે. દાખલા તરીકે લોખંડનો સળિયો, ઝીંક ધાતુનો સળિયો, લેડ ધાતુનો સળિયો, તો આ ત્રણની મારે સક્રિયતા નક્કી કરવી છે કોપર ધાતુની સરખામણીએ. તો ઈ ધાતુની સક્રિયતા નક્કી કરવા માટે મારે CuSO4 ધરાવતું દ્રાવણના જુદા જુદા ત્રણ પાત્ર લઈ એકની અંદર લોખંડની ખીલી નાખી દઈએ, બીજામાં ઝીંક ધાતુના થોડા ટુકડા નાખી દઈએ, ત્રીજાની અંદર લીડ ધાતુના ટુકડા નાખી દઈએ અને આ ત્રણેય દ્રાવણનો આપણે અભ્યાસ કરીએ. તો કઈ ધાતુ ઝડપથી આ CuSO4 ના દ્રાવણમાંથી કોપર ધાતુનું રિડક્શન અથવા એનું વિસ્થાપન કરી નાખે છે. તો એ વિસ્થાપન પ્રક્રિયાના આધારે આપણે આ ધાતુની સક્રિયતા નક્કી કરીએ છીએ. તો જે ઝડપથી આ કોપર ધાતુનું દ્રાવણમાંથી વિસ્થાપન કરી નાખે એ ધાતુની સક્રિયતા સૌથી વધુ. જેમાં સમય લાગે એની સરખામણીમાં વધારે, એની સક્રિયતા એના કરતા ઓછી, જેમાં સમય સૌથી વધારે લાગે એની સક્રિયતા એનાથી સૌથી ઓછી. તો આવી CuSO4 ના દ્રાવણની અંદર આવી જુદી જુદી ધાતુઓને ડુબાડી અને એ ધાતુઓની એકબીજાની સાપેક્ષે સક્રિયતા નક્કી કરવામાં આવે. તો એ સક્રિયતાના આધારે એક શ્રેણી તૈયાર કરેલી. તો આ બધી જે ધાતુઓ છે એ ધાતુની સક્રિયતા હાઇડ્રોજનની સરખામણીમાં વધુ છે. એનો અર્થ કે આ બધી ધાતુઓ હાઇડ્રોજનની સરખામણીમાં સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવે છે. તો
ટૂંકમાં આ બધી જ ધાતુઓ કોપર સલ્ફેટના દ્રાવણમાંથી કોપર ધાતુનું વિસ્થાપન કરી શકે, કારણ કે કોપરની સરખામણીએ આ બધી ધાતુઓ વધારે સક્રિય છે. તો આપણી બુકની અંદર આવો એક પ્રયોગ આપ્યો છે કે ભાઈ CuSO4 ના દ્રાવણની અંદર, એટલે આ દ્રાવણનો રંગ વાદળી છે અને એની અંદર ઝિંક ધાતુનો સળિયો ડુબાડવામાં આવે છે. તો જ્યારે ઝિંક ધાતુના સળિયાને CuSO4 ના દ્રાવણની અંદર ડુબાડવામાં આવે ત્યારે ઝિંક ધાતુ અને CuSO4 આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે અને એ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઝિંક ધાતુનું ઓક્સિડેશન થાય છે, એટલે Zn માંથી Zn+2 બને છે, 2 ઇલેક્ટ્રોન ગુમાવે. આ Zn+2 ના આયનો દ્રાવણની અંદર આવે છે અને દ્રાવણમાં રહેલો જે Cu+2 છે એનું રિડક્શન થાય છે, તો એને ગુમાવેલા ઇલેક્ટ્રોન આ Cu+2 મેળવી અને ઝિંક ધાતુના સળિયા ઉપર કોપર નામની ધાતુ જમા થાય છે. એ દ્રાવણમાં રહેલા Cu+2 નું પ્રમાણ ધીમે ધીમે ઓછું થતું જાય છે. એટલે જે દ્રાવણ Cu ના લીધે વાદળી રંગનો હતો એ ધીમે ધીમે વાદળીમાંથી જાંબો વાદળી અને છેલ્લે રંગવિહીન બને છે. અને દ્રાવણમાં રહેલો Cu+2 આ ઝિંક ધાતુની સપાટી ઉપર જમા થવાના લીધે આ ઝિંક ધાતુનો સળિયો ઈ લાલાશ પડતો આપણને જોવા મળે છે. તો અહીંયા CuSO4 જેવી ઓછી સક્રિય ધાતુના દ્રાવણમાં વધુ સક્રિય ધાતુ ઉમેરવામાં આવે તો એમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે, જેમાં ઝિંકનું ઓક્સિડેશન થાય જ્યારે દ્રાવણમાં રહેલા Cu+2 નું રિડક્શન થાય છે. તો આ ઓક્સિડેશન પ્રક્રિયા છે, આ રિડક્શન પ્રક્રિયા છે અને બેનો હું સરવાળો કરું એટલે મને રેડોક્સ પ્રક્રિયા મળે. પ્લસ આયન હોય એટલે અહીંયા હંમેશા એક્વાયસ સ્થિતિ હોય. આ ધાતુ છે સોલિડ, આ એક્વાયસ, આ સોલિડ, એટલે મને રેડોક્સ પ્રક્રિયા આવી મળશે. તો ભાઈ Zn સોલિડ પ્લસ Cu+2 એક્વાયસ, એની અંદરથી બનશે Zn+2 એક્વાયસ પ્લસ Cu સોલિડ. તો દ્રાવણની અંદર Zn+2 આયનો આવે છે. હવે ઈ Zn+2 ધરાવતા દ્રાવણની અંદર આપણે હાઇડ્રોજન સલ્ફાઇડને પસાર કરીએ એટલે એની અંદરથી ઝિંક સલ્ફાઇડ બને છે, જે સફેદ રંગનો હોય છે અને ઈ આપણે હાજરી પારખવી હોય તો એ દ્રાવણને આલ્કલાઇન બનાવીને આપણે પારખી શકીએ. આલ્કલાઇન એટલે બેઝિક. તો જ્યારે ઓછી સક્રિય ધાતુના ક્ષારના દ્રાવણમાં વધુ સક્રિય ધાતુ ઉમેરવામાં આવે ત્યારે વધુ સક્રિય ધાતુ એ ઓછી સક્રિય ધાતુનું વિસ્થાપન કરે છે. તો આવી જુદી જુદી ધાતુઓની વિસ્થાપન પ્રક્રિયાઓના આધારે રચાતી જે શ્રેણી છે એને આપણે સક્રિયતા શ્રેણી તરીકે ઓળખીએ છીએ. તો CuSO4 ના દ્રાવણમાં આમાંથી કોઈ પણ ધાતુ ઉમેરવામાં આવે તો એ રાસાયણિક પ્રક્રિયા થાય. બીજું ઉદાહરણ લઈ લઈએ. દાખલા તરીકે AgNO3 નું દ્રાવણ છે, તો એ AgNO3 ના દ્રાવણની અંદર આપણે કોપર નામની ધાતુ ઉમેરી દઈએ, કોપરનો સળિયો એની અંદર ડુબાડી દઈએ. તો AgNO3 નું જે દ્રાવણ છે એની અંદર કોપર ધાતુનો સળિયો ડુબાડીએ તો કોપર ઈ સિલ્વર કરતા વધુ સક્રિય છે, એટલે એમની વચ્ચે પણ રાસાયણિક પ્રક્રિયા થશે. તો જ્યારે રાસાયણિક પ્રક્રિયા થશે ત્યારે કોપરનું ઓક્સિડેશન થશે, એટલે Cu માંથી Cu+2 બને, 2 ઇલેક્ટ્રોન ગુમાવે, Ag+ E ઇલેક્ટ્રોન મેળવે, પણ ઓક્સિડેશન પ્રક્રિયામાં જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે રિડક્શન પ્રક્રિયામાં એટલા જ ઇલેક્ટ્રોન મેળવે. તો એક Ag 1 ઇલેક્ટ્રોન મેળવે પણ 2 Ag 2 ઇલેક્ટ્રોન મેળવે અને એની અંદરથી સિલ્વર બને, આ એક્વાયસ. તો આ ઓક્સિડેશન પ્રક્રિયા છે, આ રિડક્શન પ્રક્રિયા, અને હવે હું બેનો સરવાળો કરું એટલે મને રેડોક્સ પ્રક્રિયા મળી જાય. તો બે Cu સોલિડ 2Ag+ એક્વાયસ
એમાંથી મળે Cu+2 H2S + 2Ag. તો કોપર ધાતુનું ઓક્સિડેશન થાય એટલે ધીમે ધીમે એનું વજન ઘટે, જેનું ઓક્સિડેશન થાય એનું વજનમાં ઘટાડો થાય, એટલે દ્રાવણની અંદર Cu+2 ના આયનો આવે એટલે દ્રાવણની અંદર CuNO3 ટ્વાઇસ બને. તો દ્રાવણ એની અંદર Cu+2 ના આયનો જમા થવાના લીધે દ્રાવણનો રંગ ધીમે ધીમે વાદળી થતો જાય. તો દ્રાવણ વાદળી રંગનું થઈ જાય છે. એનો અર્થ કે આ બે વચ્ચે પણ આવી રેડોક્સ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા થાય છે. પણ માની લો કે CuNO3 નું દ્રાવણ હોય અને એની અંદર સિલ્વર ધાતુ આપણે ઉમેરી દઈએ, તો આ બે વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થતી નથી, કારણ કે ઓછી સક્રિય ધાતુ એ વધુ સક્રિય ધાતુના દ્રાવણમાંથી એ ધાતુનું વિસ્થાપન કરી શકે નહીં. તો આ પ્રમાણે ઓક્સિડેશન પ્રક્રિયા કોને કહેવાય, રિડક્શન પ્રક્રિયા કોને કહેવાય, ઓક્સિડેશન કરતા કોને કહેવાય, રિડક્શન કરતા કોને કહેવાય. તો ઓક્સિજન અને હાઇડ્રોજન ઉમેરાવાના અનુસંધાને વિદ્યુત ઋણમય કે વિદ્યુત ધનમય તત્વ ઉમેરાવાના કે દૂર થવાના અનુસંધાને આપણે રેડોક્સ પ્રક્રિયાની વાત તો સમજાવી જ શકીએ, પણ કેટલીક પ્રક્રિયાઓની અંદર ઈ સમજાવવા માટે આપણે ફરજિયાત એમના ઓક્સિડેશન આંકનો સહારો લેવો પડે. તો ઓક્સિડેશન આંક કોને કહેવાય અને ઓક્સિડેશન આંકની ગણતરી કેવી રીતે કરવી એની ચર્ચા આપણે આગળના વિડીયોની અંદર કરીશું. નમસ્કાર.